चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। पुनि जग मही हम आय कर निरेख्यो नजर पसार कर्म कांड फल आशक अतके રહ્યું સંસાર। ઉપસ્થિત પ્રેમી ભક્તજનો, કરુણાસાગર ભગવાન પોતાના સ્વમુખે રચાયેલા એવા પંચમ સ્વસંવેદમાં આપણને જણાવે છે કે જ્યારે અડધો કલ્પ વહી ગયા, આજે ટીવી પર બતાવ્યો છે કે પૃથ્વી રચાઈને 6 અબજ વર્ષ, 6 અબજ વર્ષ આજે ટીવી પર બતાવતા હતા। બધું કલિયુગનું જ બધું ચાલી રહેલું છે। 5121 વર્ષ આ સતયુગના આપણે કલિયુગના વધી ગયા। 5121 વર્ષ અને કલિયુગનું આયુષ્ય બતાવ્યું છે 4,32,000, 17,28,000 સતયુગના, 12,96,000 છે તે ત્રેતાના અને દ્વાપરના 8,64,000 વર્ષ અને આ કલિયુગના 4,32,000। એટલે 4 યુગના ટોટલી 43,32,000 વર્ષ પૂરા થઈ ગયા। 4 યુગ પૂરા થઈ ગયા। એટલે અનંત યુગોથી આ જે અંશો પોતાના સ્વરૂપને જાણી શક્યા નથી। એમ એક સાધુ બી હવે કથા કરતો હતો કે બ્રહ્મ તત્વ કેવું છે કોઈ ઓળખ્યું નથી એમ, કારણ કે જગતના લોકો તો બ્રહ્મને જ વધારે માને। પરમગુરુ જાણે કે ન આવ્યા ત્યાં સુધી બ્રહ્મનું સ્થાપન કરેલું બધાએ। એટલે બ્રહ્મ તત્વ કયું છે કેવું છે કોઈ જાણતું નથી। પણ સદગુરુના શરણે તમે જાઓ, સદગુરુનો તમે પ્રીતિ કરો, સદગુરુનો તમે સત્સંગ કરો તો આ બ્રહ્મ તત્વ તમને સમજાય તેવું છે। આ બ્રહ્મ સિદ્ધાંતિઓ એક પુરુષ જે ટીવી પર કથા કરતા હતા મેં સાંભળતો હતો, તેની આ વાત કરી। એટલે બ્રહ્મ તત્વને હજુ સુધી ઓળખી શક્યા, બ્રહ્મના સિદ્ધાંતિય પુરુષો પણ એને બ્રહ્મ તત્વને ઓળખી શક્યા નહીં। પણ બાપજી આ બ્રહ્મ તત્વને ઓળખનારો એવો જે પુરુષ આખા વિશ્વની અંદર જેની ખ્યાતિ હતી એવી આજે ભાલેજના પ્રેમદાસ પુરુષ, એ પ્રેમદાસ મહારાજની 4 એની સિદ્ધિઓ એણે ગણાવી હતી। પરમગુરુએ સમજાય, એ તો જાણતો કહેતા નહોતો જાણે, કોઈ પુરુષ પોતાની જાતને હું કેટલો મહાન છું તે કહેતા। પરમગુરુ એની દ્રષ્ટાંત આવે છે કે આ જે પુરુષ બ્રહ્મદર્શી હતા, બ્રહ્મ વેદતા હતા, બ્રહ્મ જ્ઞાની હતા અને બ્રહ્મ અનુભવી હતા। 4 સિદ્ધિઓ એ હોવા છતાં પણ બ્રહ્મને પણ જાણતા હતા, હમણાં ત્રિકાળદર્શી હતા, પણ પોતાના ચૈતન્ય સ્વરૂપને લેશ માત્ર જાણતા। કે મારી આ અંતિમ ઘડી જ્યારે એને પોતાના અંતર સ્વરૂપમાં જોયું તો 4 મહિના અને 15 દિવસ, 4 મહિના અને 15 દિવસ જેમ તપસ્વી રઘુરામ બાપજીએ 5 મુદ્રિકાઓ સિદ્ધ કરેલી તો પોતાના અંતર સ્વરૂપને નહોતો જાણે। 3 મુદ્રા સિદ્ધ કર્યા પછી પરમગુરુનો ભેટો થયો અને સિદ્ધિ તો એને ચાલુ જ રાખી, મુદ્રિકાઓ તો સિદ્ધ કરવાનું ચાલુ જ રાખ્યું, પણ સાથે સાથે પરમગુરુને બી જે જ્ઞાન જે હતું એણે પણ ગ્રહણ કર્યું અને એ તેમણે 2 મુદ્રાઓ સિદ્ધ કરી અને પરમપદને મેળવવા માટે પરમગુરુનો ભેટો થયો। એટલે આવા જે પુરુષો જે થયા પ્રેમદાસ જેવા, દયાળુએ આ ગ્રંથમાં એનું જે દાખલો જે તાંક્યો છે ને એ ખરેખર પરમગુરુની તો મહત્વ દર્શાવવા માટે જ તાંકેલો। પણ પરમગુરુ એટલું કહે છે કે જો આટલી સિદ્ધિવાન પુરુષો તમે થયા છતાં પણ એ મારા સ્વરૂપને જાણવા માટે
અને મારે શરણે આવવું પડ્યું. આટલા મહાન અનુભવી જ્ઞાની પુરુષ છતાં પણ પોતાના સ્વરૂપને ન સાડી શકે. જ્યારે એને ખબર પડી કે 4 માસ અને 15 દિવસ અને લખ્યું છે સંવંત 1882 મહાસુદ એકાદશી ગુરુવાર ને દિવસે એનું મૃત્યુ થવાનું છે એવું બાપજીએ લખેલું છે. અને એ રીતે એ પરમગુરુને પોતાના અંતર ધ્યાનમાં જોયા તો પરમગુરુને દ્રશ્યમાન સળી દેખાવ્યું ને કે આ પુરુષ પાસે હવે આપણે જવું. આપણને નથી દેખાતો એનું કારણ, એનું સ્વરૂપ નથી દેખાતું કારણ કે એ સ્ટેજ સુધી આપણે પહોંચ્યા. આપણે જો એ સ્ટેજ પર પહોંચીએ તો આ પરમગુરુ આપણને સાક્ષાત દેખાઈ રહ્યો છે. બાજુ આપણે એ સ્ટેજ પર પહોંચ્યા નથી. બ્રહ્મદર્શી છે, નથી કોઈ બ્રહ્મ અનુભવી છે, નથી કોઈ બ્રહ્મવેત્તા છે કે બ્રહ્મ જ્ઞાની છે. આજે 4 સિદ્ધિઓ એને કરવા છતાં પણ જો ન કરીએ તો પરમગુરુનો સાક્ષાત્કાર ન થયો હોત. કારણ કે એનામાં જેટલી બી જે બધી જીવોસ્મય હતી, દેહોસ્મય હતી, આત્મદર્શી હતી, પછી જ્ઞાનીદર્શી હતી, આ બધી દર્શીઓની જે કંઈ એનું અસ્મિતા હતી, અભિમાન હતું, અહંકાર હતું, એ પરમગુરુ ચરણમાં ત્યાં મૂકી દીધેલું કે. અને એ મૂક્યું એટલે જ એને પરમગુરુ સાથે ભેટો થયો. જ્યાં સુધી આપણા હૃદયની અંદર અહંકાર જે છે, કારણ કે અહંકાર કે એવી વસ્તુ છે કે તમને ગમે ત્યાંથી નીચો પાડી દે. રાવણ જેવા એમ કે મહાન જે 49 પ્રકારના જે વાયુ છે ને, એ વાયુ એના ઘેરે ઓર્ડર કરે એટલે વાયુ ઘેરે એને આવી જાય. આ 49 પ્રકારના જે વાયુ છે એ વાયુને ખાલી ઓર્ડર કરે. પ્રાણવાયુ છે, અહંગવાયુ છે, પેલા બધા વાયુ છે 49, અપારનું વપારનું સપાન બધા છે. એ વાયુને ખાલી ઓર્ડર કરે કે તું મારા ઘરમાં વાળી જા, મારું ઘર પાણી પડી જા, ફલાણું કરી જા, દીકરું કરી જા. તો એ મહાન રાજા હતા, છતાં પણ અહંકાર એને એનો નાશ થયો. એટલે સત્યની વસ્તુ અહંકાર તકતું, સત્યની સામે અહંકાર તકતું. કારણ કે રામ સત્યવાદી હતા અને પેલો આપણો રાવણ જે રાજા લંકાનો, સોનાની નગરી એમ કહેવાતી તે વખતે, એ સોનાના સિંહાસન પણ બેસતો એ રાજાના અહંકારમાં ડૂબી ગયો. એટલે આપણે જે કંઈ બી શરીરની અંદર જે અહંકાર જે છે એ અહંકાર એટલે કયો, કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષા ને અદેખાઈ, એક પ્રકારનો અહંકાર છે. અહંકાર ક્યાં નથી એમ આખા વૈરાગની અંદર અહંકાર વ્યાપેલો છે. દરેક વ્યક્તિની અંદર અહંકાર, તારી આંખમાં અહંકાર છે, તારા પ્રાણમાં અહંકાર છે, તમારી દ્રષ્ટિમાં અહંકાર છે, તમારા કાન છે, જેટલી ઇન્દ્રિયને ટચ કરો છે એ બધામાં જ અહંકાર પરમગુરુએ મૂકેલો છે. કારણ કે એની જરૂર છે એટલે એના વગર ચાલતું નથી. પણ એનો ઉલટ ક્રિયામાં જો એનું ઉલટ ક્રિયા કરવામાં આવે તો એ જ અહંકાર તમને પરમપદ પણ લીધ પહોંચાડી દેશે. એટલે દયાળુએ જ્યારે આવી પરિસ્થિતિ જોઈ, જ્યારે કે મારો અંશ અડધો કલ્પવતી હજુ મારે કોઈ શરણ આવ્યો, એટલે દયાળુ કહે છે પુની જગમહી હમ આય કર નિરખે નજર પસાર કર્મ કાંડ ફલ આશક અતક રહે સંસાર. આખું સંસાર વેદની જ્યારે બ્રહ્માજી ઉત્પત્તિ કરી ત્યારે વેદની અંદર આ કર્મકાંડ ઠાસોઠાસ ભરેલું. વેદની અંદર જ આપણું કર્મકાંડ ઠસોઠસ ભરેલું છે. એમાં આ જે જાતિવાદની જે વર્ણન વ્યવસ્થા છે એ પણ વૈદમાંથી જ નીકળેલી છે. આપણે બ્રાહ્મણ શુદ્ર વૈશ્યને એ બધી 4 જાતની વર્ણ વ્યવસ્થા છે વેદોમાંથી જ નીકળે છે. અને જગતના લોકોને વર્ણ વ્યવસ્થાની અંદર એવા વળગાવી દીધા કે એમાંથી હજુ કશું બહાર નીકળતું. એટલે વેદની જે વર્ણ વ્યવસ્થા જો એવી કરેલી છે કે એ કર્મકાંડ સિવાય બીજો કંઈ કરતો. બ્રાહ્મણને કર્મકાંડ શું આવ્યું? શિક્ષણ આપવાનું, વિદ્યાભ્યાસ કરવાનું. ક્ષત્રિયને દેશનું રક્ષણ કરવાનું, બ્રાહ્મણને એનું આપણે શિક્ષણ આપવાનું, શૂદ્રને વેપાર કરવાનો અને વૈશ્યને આ ગંદકી સાફ કરવાની બધી આ બધી વર્ણ વ્યવસ્થા જણાવવામાં આવેલી. અને એમાં જ લાગી રહ્યા. પછી એમાંથી કોઈ ઉજાગ્રત થઈને હું કોણ છું, મારું કરતા કોણ છે, હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે, વાતો બધા જ કરે. આજે મેં ટીવી પર જોઈને એક સંત બોલે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો, બોલે ખરા
પણ હું કોણ છું તેની ડેફિનેશન કોઈ નહીં આપે. એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા કોઈ આપી શકતું. ક્યાંથી આવવાનો છે તે બી કોઈને ખબર. બોલો કે બ્રહ્મમાંથી આવેલો છે. એટલે ભાઈ બ્રહ્મ તો જડ છે, નિષ્ક્રિય છે, ભાવભાવથી રહી છે. તો આ ચૈતન્ય એનો સજાતી તો થોડો છે. સજાતી સજાતીમાં જ મળે અને સજાતી સજાતીમાંથી જ ઉત્પન્ન થાય. બીજું કોઈ એવું પાત્ર નથી કે ભાઈ મગનો કોઈ ફાડ્યો છે તે કોઈ બીજાની અંદર નાખે ને એ બીજું સ્વરૂપ ધારણ કરે. મગનું ફાડ્યો છે એટલે ચણાની દાળમાં નાખે એટલે ચણાની દાળ જેવું ફાડ્યું થાય એવું કંઈ છે. કોઠીમાં 10 જાતનું અનાજ ભરેલું હોય પણ એકબીજામાં ભરતા, કોઈ બીજાને એકબીજાને ભરતા નથી, એમ એની સાથે મળીને નથી ચાલતું. તેમ આ ચૈતન્ય અંશ કરતા માલિકનો પોતાની સજાતી અંશ. મેં તો આજે એક ભાઈ પેલા જીતેન્દ્રભાઈ આવેલો હતો, એને પૂછ્યું કે ભાઈ આ કોનો અંશ, કોનો પરમગુરુનો અંશ કે કૈવલ કરતાનો અંશ? પેલો બાપજી પણ બેઠેલા હતા, જેઠોલીવાળા. મેં બાપજી આ કોનો અંશ, કોનો? બધા જ વાત કરે કૈવલનો અંશ છે. પણ બાપજીએ છે ને એક ચોપાઈ લખી છે ફંસ્ટાર લેવા આપણે અગાધ બોર્ડની અંદર. એહીની જે પરમ વિશેષ રહી શકલ અંશપતિરાજ. પરમ વિશેષ એમ કહે છે કે આ દરેક અંશનો હું તો રાજા છું. હવે આ રાજા છે એટલે કૈવલ પણ રાજા છે. બે બાજુ કોણ રાજા? અંશનો કોણ રાજા? મને કેવો તો કરે તમે એમ કીધું. કોઈ નહીં જાઓ ભાઈ મને. એટલે કહેવાનો મતલબ કે એકમેક છે. પરમ ગુરુ કેવ, પરમ વિશેષ અંશ કહો, એને કરતા કેવ, એમાં કોઈ ફાટલું ફેરફાર છે. પણ જ્યાં જ્યાં એને જેવી જેવી જરૂર પડી, જેવું જેવું સ્થાન લીધું તે પ્રમાણે એને આવરણ લીધું. અગ્નિ જ્યાં એક લાગ્યો, ડવ લાગી ગયો તો આપણે અગ્નિ સામકવાળાને બોલાવીએ તો આ કપડાથી તે એ બુઝાવવા નહીં જાય. એને કપડાં બીજા પહેરવા પડે અને બીજા કપડાં પહેરીને પછી એ આગ બુઝાવે. દરિયાની અંદર કે શોધખોળ કરવી હોય તો આ કપડાથી શોધખોળ નહીં થાય. એને બધા બીજા જે જુદા કપડાં છે એના માટેના, એ બધા જુદા કપડાં પહેરીને ત્યાં અંદર શોધખોળ કરવા જાય. હિમાલય પણ જવું હોય તો આ કપડાં ચાલે, એના શિખરની ઉપર જોડે એને જુદા કપડાં તે પહેરી જવું. એટલે પરમગુરુ જ્યારે કૈવલ્ય ધામથી નીકળ્યા ત્યારે જ્યાં જ્યાં જેવું આવરણની જરૂર પડી તે આવરણ એણે ધારણ કર્યું. સ્થૂળ દેહમાં આવ્યા ત્યાં કોઈ સ્વામીનું પાત્ર એને ધારણ કર્યું. અવ્યક્ત નિરંજન ધામમાં ગયા તો તેજોમય તન માત્રનું આવરણ એને ધારણ કર્યું. મૂળ પુરુષ એક જ છે પણ આવરણને લીધે આપણે આંધળા થઈ ગયેલા છે ને આપણે એને જુદા જુદા સ્થળથી એને ઓળખીએ છીએ. બાપજી કીધું 41 અંગમાં કીધું, અગાધ બોર્ડના 41માં, જો અંશા કા કિયા બખાના. એટલે જે અંશનું મેં જે વર્ણન કર્યું છે એ જ અંશ આ તમને પરમગુરુના સ્વરૂપે જગતના લોકોને ચેતવવા માટે મેં આ 5 સ્વરૂપ ધારણ કરેલા છે. કયા કયા? પરમ કારણ દે, મહાકારણ દે, કારણ દે, સ્થૂળ દે અને સૂક્ષ્મ દે. આ 5 સ્વરૂપો જ્યાં જ્યાં જેવા સ્વરૂપની જરૂર પડી તે પ્રમાણે મેં એને ગ્રહણ કર્યા. એટલે કહે છે એ અંશો જગત માત્રનો ઉદ્ધાર કરવા જ્યારે પરમગુરુ આ બાજુ આવ્યા, આપણે પહેલું સ્તુતિ ગાય ને, ઓમ પ્રથમ પ્રરામ ધામ જેનું શકલ પરાપર, પછી નીચે નીચે શું કે સરળ જાકી સખ્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ દર. શું કહે છે? સરળ શક્તિ, સરળ સખ્ત વ્યક્ત. આ સરળ જે શક્તિ છે, જો મારી જે ઈચ્છા શક્તિ છે એ મારી ઈચ્છા શક્તિએ જ અનંત બ્રહ્માંડને ધારણ કરેલા છે. કોણ છે? પરમગુરુ કહે છે મારી જે ઈચ્છા શક્તિ છે એ ઈચ્છા શક્તિ જ અનંત બ્રહ્માંડો ધારણ કરેલા છે. અને મારા ઓમકાર પ્રાણોની અંદર મારી વૃત્તિને સ્થિર રાખીને કરતા માલિકનું મેં ભજન કર્યું છે. હે કૈવલ કરતા, તમને હું નમસ્કાર કરું છું. પહેલી ચોપાઈ આપણને આવું કહે છે. તો કોઈ જાણે છે? કોઈ આપણે બોલ્યા જ કે ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પડાપડ સરળ જાકી સખ્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ દરજ. શું કર્યું? આખા બ્રહ્માંડને હું ધારણ કરી રહેલો છું, પરમગુરુ એમ કહે છે. એટલે કહે છે ત્યારે આ બાજુ આવીએ ત્યારે સમસ્ત જગત ઉપર નજર પ્રસાવીને જોયું ત્યારે તેમણે પોતાના સર્વ અંશોને વિધવિધ કર્મકાંડના ફાંડામાં ફસાયેલા ફળની આસક્તિવાળા જોયા અને તેમાં જ સંસારને અટકેવી દીધેલો છે. પછી આગળ
રચી રહે દડી દડી વે ચાલે गुणी ज्ञानी पंडित कवि भक्त जक्त और भेग यही हड की मद की रची रहे दड़ी दड़ी वेश अलेख दयालु કહે છે કે ઉત્તમ પ્રકારના ગુણવાન પુરુષો જ્ઞાનીઓ કવિઓ અને પંડિતો અને ભક્તજનો તથા જગત અને ભેખ માત્ર ઉપર વર્ણવ્યા પ્રમાણે હડ માપક દેવતાઓમાં વિવિધ પ્રકારના વેશ ધારણ કરીને રચી પછી રહ્યા છે. આપણા શરીર તત્વોનું બનેલું છે અને જે બધા અવતારી પુરુષોનું શરીર પર તત્વોનું જ બનેલું છે, પણ આપણે આપણા શરીરમાં જે તત્વોનું જે મિશ્રણ છે એના પ્રમાણમાં મૂકેલું છે. હાથીના પ્રમાણમાં એનું પ્રમાણ મોટું મૂકેલું છે, પણ ચૈતન્ય અંશ તો એક જ છે, એમાં નાનો મોટો કોઈ ચૈતન્ય છે. પણ આપણામાં તત્વોનું મોટું પ્રમાણમાં લીધે આપણું આયુષ્ય 120 વર્ષનું આપણે વૈદિકની અંદર ગણાવેલું છે અને આ બીજા બધા ઉપતા દેવતાનો તો હજારો વર્ષનું હોય છે. તે પ્રમાણે એના તત્વોનું મિશ્રણ તે પ્રમાણે કરીએ એમ. પણ આપણે મોટા તત્વવાળાને આપણે જ કરતા માલિક છે એમ કરીને એમાં જ આપણે બધા પછી રહ્યા એમ કેમ. એટલે કહે છે કે નજર પસાડીને જોયું તો ત્યારે તેમણે સર્વ અંશોને વિવિધ કર્મકાંડના ફાંડામાં ફસાયેલા ફળની આસક્તિવાળા જોયા અને તેમાં જ સંસારને અટકી રહેલો જોયો છે. હા, નીચે ને ગુણી જ્ઞાની પંડિત કવિ બાકી છે કેમ ઉપર પ્રકારના ગુણવાન પુરુષો જ્ઞાનીઓ કવિઓ પંડિતો અને ભક્તજનો તથા જગત અને ભેખ માત્ર ઉપર વર્ણવેલા હડમાપક દેવતાઓમાં વિવિધ પ્રકારના વેશો ધારણ કરીને રચી પચી મળ્યા છે. જો કે ભેખ ધારણ કર્યો તે અલગ વસ્તુને પ્રાપ્ત કરવા માટે જ, પરંતુ આ બાજુ માપક દેવતા સુખોમાં મશગુલ આ બધાએ જે કવિઓ પંડિતો જ્ઞાનીઓ ભક્તજનો વેશ તો ધારણ કર્યો, પણ મૂળ મુદ્દાની એ લોકોને કંઈ ખબર છે? કવિઓને નથી ખબર, ભક્તજનો નથી ખબર, સંસારી પુરુષો નહીં કહેવાય, પણ સાધુ પુરુષોને ખબર નથી. વેશ તો ધારણ કરી લો કે મારે પડમપટ મેરો આપણા ધર્મમાં બી ઘણા બધા સંતો છે વેશ ધારણ કરી લે, પણ ખાલી કરવા પૂરતા જ કરે, બીજો કોઈ એનો આશય છે નહીં. પણ જે આશય પડમપટને પામવાનો હોય, પણ જે આશય આપણા સદગુરુને પામવાનો હોય એ આશય જો લઈને બેસા હોય તેની કોઈ આસક્તિ રહે, પૈસાને હાથ પણ નહીં લગાડે. એની આસક્તિ એમાં હું કામ લગાવવી જોઈએ? કારણ કે મારો તો ધર્મ છે આસક્તિ વિનાનો મારો જે ધર્મ છે કાયમ પણ કેવો છે, એમાં કોઈ આસક્તિ છે તમારા સ્વરૂપ સિવાય બીજી કોઈ આસક્તિ છે જ નહીં. તમારે આસક્તિ હોય તો પડમપટને લગાવો ને, તમારા ચૈતન્ય સ્વરૂપમાં લગાવો ને, એ જ આસક્તિ મોટા મોટી આસક્તિ છે. પણ આ બધા સંસારી મહાપુરુષો જે બધા થઈ ગયા એ ભેખ તો ધારણ કર્યો, પણ એની આસક્તિ બધી કેવી છે? અશ્મિમાં રહેલી છે, એ સ્થિર સ્થિતિમાં રહેલી. અષ્ટિમાં અને સ્થિતિમાં બહુ ફેર છે એમ કે. અશ્મિ એટલે આ એક જાતનો જે કંઈ આપણે જોઈએ તે મોહમાયા, કે ખાવામાં ટેબલ પર રસગુલ્લા આવી ગયા તો મારી અસ્થિ ત્યાં પહોંચી જાય, અસ્મિતા મારી ત્યાં પહોંચી જાય ને. અને બીજું કે સારું કંઈ વસ્તુ આવી જાય તો બીજી અસ્મિતા ત્યાંથી ઉઠીને ત્યાં પહોંચી જાય એમ. પણ એ અશ્મિ સ્થિરમાં આવી જાય ત્યારે અસ્મિતા રહેતી નથી. એટલે આગળ શું કહે છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઈશ્વર અંશ વિશે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઈશ્વર અંશ વિશેષ શક્તિ જ્યોત જ્યોત ખટપટી દાડે હું સર્વ શિર એશ દયાળુ. આગળ આપણને સમજાવ કહે છે કે જગતભરના તમામ મંટા પંથાવલીઓ મોટા પુરુષો જેવા કે બ્રહ્માજી
વિષ્ણુ ભગવાન, મહેશ તથા અવતાર આદિ વિશેષ કોટીના અંશો તેમજ શક્તિ અને નિરંજન આ છ પરમેશ્વરને સર્વના ઈશ્વર તરીકે પોતે ધારણ કર્યા અને જગતને પણ ધારણ. એટલે આ જે બધા કવિઓ બાપજીએ બોલ્યો કે કવિને સંતના આમ ને તે બધા એ પોતે વેશ તો ધારણ કર્યો પણ એના નિજ મુદ્દાની ખબર પડી નહીં. એટલે જે મહાપુરુષો જે ખરા બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિને નિરંજન સુધીના જે બધા અવતારો છે એ અવતારોમાં જ એમણે બધાને એ પોતે પણ ધારણ કર્યા અને એ સામાન્ય અંશોને પણ ધારણ કરાવ્યા. તાહિ તે સકલ કલ વિશ્વ અટકી રહે હોઈત પાન ચીને હો નહીં કુલ કાન. તાહિ તે સકલ કલ વિશ્વ અટકી રહે હોઈત પંથ ખટપટી કે મઠ મહી પછી ચીને હું નહીં કુલ. કારણ દયાળુ કહે છે કે ઉપર કહેલા છ ઈશ્વરો જે બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન અને જ્યોત આ જે છ ઈશ્વરોની વિધવિધ કળામાં જગતના સર્વ પંથો અટકી ગયેલા. જુદા જુદા પંથોનું જુદો જુદો નામ આપ્યું પણ મૂળ તો સિદ્ધાંત બ્રહ્મસુટીનો જ. નામ બધા જુદા જુદા આપ્યા. કોઈ અલ્લાહને ઓળખાવા ગયો, કોઈ છે ગોડને ઓળખાયો, કોઈ લાઇટને ઓળખાયો, પણ મૂળ એનું સ્થાન બ્રહ્મથી આગળ કોઈનું ગયું એની દ્રષ્ટિ બ્રહ્મને વટીને આગળ ગઈ નથી. એટલે કહે છે કે સર્વ બધા જુદી જુદી કાળના જગતના સર્વ પંથો અટકી પડેલા છે. તેમજ આ છ પટ્ટીઓના મઠવાડી ખેંચતાળમાં પચી ગયેલા હોય સમસ્ત જગત કુલ કંથને કોઈ ચીની શક્યું. બધા પોતપોતાના જાતને કહેવાલા. આજે તો પેલા એક વિડીયો મેં જોયું અત્યારે 10 મિનિટ પહેલાં આવતા પહેલાં તો એ અવતારની જે બધી વાતો ચાલી રહેલી છે બધી ત્યાં તે જે સટપાલજી મહારાજ છે ને કબીર સંપ્રદાયના હવે એક वो તો જેલમાં પણ જઈને આવેલા એ તો સટપાલજી મહારાજ. તો ત્યાં બે પક્ષ રોકેલા હતા. એક સટપાલજીને માનનારો વર્ગ અને એક સટપાલજીને ન માનનારો વર્ગ. એ બેની ચર્ચા ચાલી હતી. ભાઈ તમે સટપાલજીને આ નકલંગી અવતાર જે 10મો અવતાર છે એ જ સત્સંગી સટપાલ અવતાર એનો 10ટા અમે એને માનીએ છીએ. એની બધી જાત જાતની બધી બધા પુરાવો આપ્યા બધા કે આ ગ્રંથમાં આનો આ પુરાવો છે, આ ગ્રંથમાં આ પુરાવો છે, આ પુરાવો છે. એટલે સટપાલ જ નકલંગી અવતાર છે એવું અમે માનીએ છીએ. ના પેલા કહે કે તમારે જે આ બધા જે પુરાવો છે સાહેબ એ બધા જ અમે માન્ય કરતા નથી, ખોટા. કારણ કે નકલંગી અવતારની તો 4,32,000 વર્ષ છે અત્યારે કલિયુગમાં. 4,32,000 તો પૂરા થયા નથી તો નકલંગ ક્યારે કેમ આવવાનો અત્યારે? એટલે આ બધા અવતારોની જે બધી વાતો છે ખોટી બધી એ લોકોની અંદર એને ભળવી દીધી. બાપજીએ તો અવતારની વ્યાખ્યા વિશ્વબ્રહ્મે એવી આપેલી છે, વિશ્વબ્રહ્મ વિદ્વંસ મહાનિધિ ગ્રંથમાં અવતારની પુરુષે એવી આપેલી છે અવતાર કે જે જીવોને તાળવાને માટે બ્રહ્મના બંધનમાંથી મુક્ત કરવાને માટે કૈવલ્યપતિના સાનિધ્યમાં લઈ જવા માટે જે અવતાર થયો એને અવતારી પુરુષ કહેવાય. બાકી બીજા બધા કોઈ અવતારી પુરુષ થયા નથી. પણ આ લોકોએ જગતના લોકોએ જે બધા મોટા મોટા એ થઈ ગયા ને બધા આચાર્યો બધા એ આચાર્યોએ આ લોકોને અવતાર ગણાવેલા છે. પણ હકીકતમાં પરમગુરુ એમ કહે છે આ કોઈ અવતાર છે જગતમાં આવ્યા હે ખરા માના ગર્ભમાંથી. એટલે મોટા મોટા સારા કામ કરી ગયા ને એને ગયા પછી એમ. પણ વિષ્ણુના જે અવતારો થયા છે એ બાપજીની માન્યતા ખોટી છે. એમ કહે છે કે જે અવતાર આ જીવોને ભવના બંધનમાંથી મુક્ત કરવા માટે જે પુરુષ આવે એ પુરુષને જ અવતારી પુરુષ કહેવાય. એવું બાપજી વિશ્વબ્રહ્મ વિદ્વંસ મહાનિધિ ગ્રંથમાં વર્ણવેલું છે. આગળ બોલે છે તાહિ તે સકલ કલ વિશ્વ તેહુન કે બ્રહ્મ સિદ્ધાંત નિરસત્વ નિષ્ઠ વેદાન તાહિ તે અગમ ગતિ જેહુન કી
તેહુન કે બ્રહ્મ સિદ્ધાંત પરમ અંશ જ્યાં છકી રહે નિરસત્વ નિષ્ઠ વેદાંત. દયાળુ શું કહે છે આપણને કે હે ચૈતન્ય અંશ, તારી વિશાળ જાણ આગળ કોઈક બીજો મુદ્દો તને સમજાવું છું. બાપજી શું કહે છે? આ છે 6 બધા અવતારો થઈ ગયા, 10 અવતારો, અને જે મહાન પુરુષો જે છે બ્રહ્મા વિષ્ણુ મહેર, એ મેં આગળ તમને સમજાવ્યું. એમ કે હવે એક બીજો મુદ્દો તમને સમજાવું છું, તો એ છે કે ઉપરના 6 ઈશ્વરોના ફાંડામાંથી જગતના કોઈ જાણકાર પુરુષો બચી શક્યા હશે તેની જાણ અગમ્ય ગતિની હોય તેઓ પરબ્રહ્મના સિદ્ધાંતવાળા છે. આ બધા સિદ્ધાંતો કેવા છે ને? બ્રહ્મ સુધીનો સિદ્ધાંત છે. બ્રહ્મ તો જગતના કર્તાનો સ્વયં પ્રકાશ છે. બાપજી તો એનો પ્રકાશ કીધો ને, બીજો પ્રકાશ, એને જ આ લોકો બ્રહ્મ કહે છે. કારણ કે પ્રકાશમાં દાહકતા નથી, કિરણમાં દાહકતા છે પણ એના પ્રકાશમાં દાહકતા નથી. એટલે કહે છે જાણકાર પુરુષો બચી ગયા છે તેમની જાણ અગમ્ય ગતિની હોય તેઓ પરમ બ્રહ્મના સિદ્ધાંતવાળા છે. આ સિદ્ધાંતના પરમ રસને પીનાર મોટા મોટા હંસોની આજ્ઞા લઈને ઘણા થઈ ગયા. બ્રહ્મ ભૂમિકામાં ગયા પછી બ્રહ્મદર્શી થઈ શકે, બ્રહ્મ જ્ઞાની પણ થઈ શકે, બ્રહ્મવેત્તા પણ થઈ શકે, પણ બ્રહ્મ અનુભવી એ થવું બહુ મુશ્કેલ છે. દયાળુ કહે છે. શું કહે છે? ઘણા થઈ ગયા. વળી પરમ રસને પીનારા ગુલટાન બની ચક્ષુર છકી ગયા. આજે બ્રહ્મરસ જે છે એ બ્રહ્મરસને પીનારા એ બધા એટલા બધા છકી ગયા, ચક્ષુર થઈ ગયા, તથાપી આ રસ સત્વરૂપ વિત હોવો સિવાય ન હોવા છતાં વેદાંત તેમાં લીન પામ્યું છે. આ રસ કેવો છે? સત્વરૂપ, વિત સિવાય ન હોય, એમાં કોઈ જાતનો વિત નથી, છતાં પણ વેદાંત તેમાં લીન પામ્યું છે. એટલે કે બ્રહ્મની અંતરદશામાં કોઈ જાતની ઉપાધિ નથી, તેમજ આ દશામાં જ્ઞાન પણ નથી. જે પદ જાણ અને જ્ઞાન વિરામ પામે છે તે પદમાં જતાં પહેલાં તત્કાળ સુષુપ્તિ અવસ્થા થઈ જાય છે. આ સુષુપ્તિ અવસ્થા એ જ બહેરસુની હોય કુંભ વ્યવસ્થાનું સ્વરૂપ છે. આ કુંભ વ્યવસ્થાનું વર્તન જ્યારે આપણા શરીરમાં થાય છે ત્યારે શરીરના સઘળા તત્વો સંપુટવટ એટલે સંકુચિત થઈ જાય છે. એટલે દેહનું વા દેહની વિભૂતિનું ભાન કંઈ રહેતું નથી. આ કુંભ વ્યવસ્થા એવી છે, આ શરીરમાં પ્રાણો જાય ને એટલે પ્રાણો જ્યારે કુંભ થઈ જાય ને તો કુંભ વ્યવસ્થા એવી છે કે કોઈ જાતનું ભાન રહેતું નથી. માણસ જ્યારે આમ કુંભ વ્યવસ્થા લાગી જાય ને એને તુડિયા અવસ્થા લાગી જાય છે. તુડિયા અવસ્થા લાગે ને ત્યારે આપણે કોનું ધ્યાન દે છે તે બી ખ્યાલ પડતું નથી. એટલે એ અવસ્થા કુંભ અવસ્થા આપણા શરીરમાં વર્તે છે ત્યારે દરેક તત્વો સંકુચિત છે, સંપૂર્ણ થઈ જાય, બરાબર, નિર્મૂળ પામી જાય, કંઈ ખબર જ નથી પડતી. અને એ દેહની વિભૂતિનું ભાન કે ખ્યાલ રહેતું આ વ્યવસ્થામાં કોઈ જાતની ઉપાધિ દેખાતી એમ પ્રતીતિ થાય છે. ત્યારે બ્રહ્મપદના શોધકોને કુંભ વ્યવસ્થા અટકાવે છે. જે બ્રહ્મ ઉપાધિ રહી છે તેમ સુષુપ્તિ અવસ્થા યુક્ત કુંભ વ્યવસ્થા પર ઉપાધિથી રહી છે. એટલે અંતસ્કરણ જ્યારે કુંભ વ્યવસ્થા લાગે ને અને જે અંતસ્કરણ જે મન બુદ્ધ અહંકાર ને ચિત્ત એ અવસ્થા છે ને એ અવસ્થાઓ પણ લીન પામી જાય. આ અવસ્થા કેવી છે? એ અવસ્થાઓ પર પછી લીન પામી જાય. એટલે એ કોઈ પણ જાતનું આપણે ભાન રહેતું નથી. એટલે એ અવસ્થા ઉપાધિથી રહિત છે. એ કારણને લીધે બ્રહ્મજ્ઞાનીઓ ભૂલા પડી કુંભ વ્યવસ્થામાં અટકી પડેલા છે. છતાં વાતો તો બ્રહ્મની જ કરે, બ્રહ્મ સુધી તો પહોંચ્યું જ નથી. પણ આ બધા જે પુરુષો જે છે ખાલી બ્રહ્મની વાત કરે છે પણ બ્રહ્મની દશા કોઈ ભોગવતું નથી. બાપજીએ તો બ્રાહ્મણને માટે બાપજીએ લખ્યું કે બ્રહ્મને જાણે તે જ બ્રાહ્મણ. જે બ્રહ્મની દશાને જાણે, બ્રહ્મ અનુભવી એને જ બ્રાહ્મણ કહેવાય. આજે તો બ્રાહ્મણ છે ને બધું મંચુરિયન ખાઈને જાત જાતના પોટલીઓ પીએ છે, આ ને તેને, કોઈ બ્રાહ્મણમાં આ કોઈ દશા છે નથી. એટલે આ વાત કરવા પૂરતો લાભ
કદાચ મેળવ્યું હશે, આ વાત કરીને પોતે પૂંજાવા માટેનો જે લાભ એને મળે કે ભાઈ હું આ રીતે કહું છું કે હું બ્રહ્મદર્શી છું, બ્રહ્મ વેઠતા છું, તો લોકો મને માનવા આવે, મને પૂજા કરે, મારી એ કરે. એટલે આ કારણ કુંભ વ્યવસ્થા એટલી બરવત્ત છે કે 7મી ભૂમિકાના હિમાયતી પુરુષોને પાછા વાળી લે. 7મી ભૂમિકા તો જવું મુશ્કેલ છે બાબુજી કહે છે. 6ઠ્ઠી ભૂમિકા પર કોઈ પહોંચતું નથી. 7મી ભૂમિકા તો તટસ્થ તુર્ય બ્રહ્મસંગીની જે ભૂમિકા છે એ ભૂમિકા તો કંઈ કૈવલ વેઠતા પુરુષો જાય, બીજા કોઈ જઈ શકે નહીં. એટલે વિદ્યુતના જીવન રૂપે કુંભ વ્યવસ્થા રહેલી છે. એથી ચારે દેહમાં કામ વિદ્યુત વ્યાપક રહી દેહને મજબૂત રીતે ટેકો આપે છે. એટલે કરી દેહના તત્વો મજબૂત થાય છે. જેમ જેમ મજબૂત થાય છે તેમ તેમ કુંભ વ્યવસ્થા બળવાન બને છે. એથી કરી આ વ્યવસ્થા ઉપર જીત મેળવી મહા મુશ્કેલ છે. શું કહે છે? આ 4 દેહમાં કામ વિદ્યુત વ્યાપક રહી દેહને મજબૂત રીતે એક ટેકો આપે છે. એથી કરી દેહના તત્વો મજબૂત બની જાય છે અને કુંભ વ્યવસ્થા એટલી બધી બળવાન બને છે કે કુંભ વ્યવસ્થા એને ત્યાંથી જ દોડીને નીચે પાડી દે છે. એટલે આગળ જવાની વાત જ આ બધા બ્રહ્મજ્ઞાનીઓ જે વાત કરે છે એ બધી ખોટી વાતો કરે છે. આ પ્રમાણે બ્રહ્મજ્ઞાનીઓએ ભોગવટો બેર શૂન્યમાં કર્યો અને રહ્યા પણ ત્યાં બેર શૂન્યની અવસ્થા જે એવી છે, આપણા જે જાનવરો છે ને એની ચામડીની અંદર દયાળુ એમ કહે છે મેં બેર શૂન્ય નામનું તત્વ મૂકેલું છે એની ચામડીમાં. એને ગમે તેવો ખીલો ગોચો ચાબુક મારો આમ તેમ કરો પણ એને કોઈ અસર થતી. તમે 5 જ મિનિટમાં એ પાછું તને પાછું પાય આવે. કૂતરાને તમે જોટી લાફો મારો, એના શરીરના ચામડાની અંદર બેર શૂન્ય નામનું તત્વ મૂકેલું છે એટલે એને કશું લાગતું નથી. એટલે તરત જ 5 મિનિટમાં તમે પાછું બોલાવે એટલે તરત પાછું આવી જાય. એ પેલું ભૂલી જાય, તમે મારે છે ને એને એ તરત જ એ ભૂલી જાય છે કારણ કે બેર શૂન્યતા લાગેલું છે એની ચામડીની અંદર. એટલે કહે છે આ બ્રહ્મજ્ઞાનીઓને ભોગવટો બેર શૂન્યમાં કર્યો અને રહ્યા પણ ત્યાં. છતાં વાતો તો અનહદની કરી પણ ભાગ ત્યાગની લક્ષણોનું છેવટનું સ્વરૂપ સમજવા પામ્યા નહીં. એટલે શરીરના અંદર જે 2 મુદ્દો છે, અંશનો જે મુદ્દો છે, ભાગ ત્યાગ કરી એટલે પ્રણવ અને આ જે તત્વો છે એને ભાગ ત્યાગની લક્ષણ કરે તો ઉગડતું શું વસ્તુ રહે? વિચ રૂપે અંશજનું સ્વરૂપ રહે ને. એટલે એ લક્ષણને એ લોકો સમજ્યા નહીં એમ કહે. એથી તેઓના દેહને અંતે જગતની અને તેમની એક સ્થિતિ થાય છે. એટલે એ સ્વરૂપે થવા માટે બેર શૂન્ય લાગે એટલે એથી આગળ જતા નથી. આગળ શું કહે છે? રામ કૃષ્ણ જુગ ઈશન કે ગતિ ગીતા મટી ચેન સોઈ સમરસ ત્રિગુણાતીત રામ કૃષ્ણ જુગ ઈશન કી ગતિ ગીતા મટી ઇન સોહી સમરસ ત્રિગુણાતીત જ્યોતિ બ્રહ્મત્યો. લઈને દયાળુ કહે છે કે ગીતામાં રહેલા જ્ઞાનની સ્થિતિને ચીની જોતા જણાય છે. એટલે અંદર એનો અભ્યાસ કરતા જણાય છે. ચીનવું એટલે ઓળખવું, સમજવું. એટલે ગીતામાં રહેલા જ્ઞાનને અને એની ગતિને જો ચીની જોતા જણાય છે કે જગતના ઈશ્વર એવા જે રામ અને કૃષ્ણ તે બ્રહ્મના અંતરપટમાં લોલીન હોય સમરસ સ્વરૂપે રહે છે. એટલે અવતારાદી પુરુષોની બુદ્ધિ બ્રહ્મની પાણ જઈ શકતી નથી. આ લોકો બ્રહ્મના અંતરપટમાં જ રહ્યા છે. બ્રહ્મના અંતરપટથી એ લોકો બહાર નીકળી શક્યા. બ્રહ્મના અંતરપટમાંથી જો બહાર નીકળે તબ પરમગુરુની ગતિ એને પ્રાપ્ત થાય ને. અંશની ગતિ તો જ એને પ્રાપ્ત થાય ને. કૈવળ કરતાં કોણ છે એ જ ખબર નથી, સદગુરુ શું છે તે જ ખબર નથી. એટલે બ્રહ્મની દશામાં જે લીન પામી જાય છે એટલે પરમપદની જે એનો જે આનંદ છે, કૈવલધામનો આનંદ છે, એ આનંદ પણ રહી મળતો નથી. એટલે આપણી જો દશા જો આવી બ્રહ્મ દશાની થઈ જાય તો પરમગુરુનો જે શનિનો જે આનંદ છે એ 38 માંગની અંદર વર્ણન કરેલું છે કે એ પરમ વિશેષ અંશને સ્પર્શીને આ દેહ, આ ચૈતન્ય સ્વરૂપ
એ પરમ ગુરુના પરમ વિશેષ અંશને સ્પર્શીને રહે છે, અને એ સ્પર્શીને રહે છે તો જ કૈવલ્ય ધણીનું જે આનંદ અને સુખ એને મળી શકે છે. એટલે દયાળુ કહે છે કે આ પ્રકારનું જે મારું જે જ્ઞાન જગતના લોકોને હજુ સુધી પહોંચી શક્યું નથી. 250 વર્ષ થઈ ગયા, પણ આનો જે વિકાસ થવો જોઈએ એ જે વિકાસ થયો છે, પણ કેમ નથી વિકાસ થતો? કારણ કે અધિકારી પુરુષો જોઈએ ને. સ્કૂલમાં દાખલ કરવો હોય, પહેલાં ધોરણમાં દાખલ પર છોકરાને કંઈ આવડતું નહીં હોય અને અધિકારી જ ન હોય એનો, તો એના પપ્પા મમ્મી કે દાખલ કરે ખરા? પહેલાં તો એને અધિકાર કેળવવો પડે. ભાઈ આ બોલતું થયું છે કે આ ચાલતું થયું છે, આમ છે તેમ છે, સમજણ એનામાં આવી છે, પછી એને સ્કૂલમાં દાખલ કરો. એ પ્રમાણે જગતના લોકોને જ્યાં સુધી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દયાળુ કે મારા શરણમાં કોઈ આવશે નહીં. એટલે આપણે તો એવા બહુ જ ભાગ્યશાળી જેને કહેવાય. કાલે આપણે 16 સંતના ઉમરાના કેટલા વખાણ કરીએ? કેમ વખાણ કર્યા? પરમગુરુ 10 દિવસ રોકાયેલા, કરુણાસાગર ભગવાન 1 દાડો રોકાયેલા, બહુ 75 વર્ષથી આપણે તપસ્વી રઘુરામ મહારાજ રોકાઈ ગયા. એની ઉર્જા કેટલી કામ કરતી હશે તમે વિચાર તો કરો. તમે હા, એક ચૈતન્ય મણિ આપણને હાથમાં આવેલો છે, મણિનો આપણે ઉપયોગ કરતા. પારસ આપણને મળેલો છે, પારસ કોઈ આંધળા માણસને પારસ આપે એનો શું મતલબ? એની ગણતરી ખરી એના માટે? એમાં એક જાતના આપણે આંધળા જ માણસો છે ને આ ₹1,00,000 પારસ આપણને મળેલો છે. પણ જે લોકો ઉપયોગ કરે છે તેની તો વાત આપણે કરતા, પણ જે લોકો નથી ઉપયોગ કરતા એને માટે તો શું કહેવું દયાળુ કહે છે. એટલે આજે આ બાપજીની આ પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ અહીંયા ભેગા થયા. પરમગુરુને પ્રાર્થના કરીએ કે અમારા સંત જે આપણા શરણમાં જે આવેલા છે એમને આપણા શરણમાં કાયમને રાખે એવી પ્રાર્થના સહિત આજે શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, આદ્ય સક્રત સ્વરાજ કમલેશ કૈવૃતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરવેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ की, शीतलदासजी महाराज की, अविचलदासजी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल्य धाम की, गुड़गाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वतम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावधि समय का सत कैवल साहिब.